Bismillahirrahmanirrahim. Allahumma naqara al-Fatiha. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل العنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم: وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. فلا يتدبرون القرآن على قلوب أقفالها. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. आज तकरीरनी शुरुआत करूँ पहला ઘણી અફસોસની સાથે મારું દિલ ચાહે છે, મને ગઈકાલથી ને તમે એમ લખો કે મને ચેન ન હતું. કારણ એ જ છે કે સૌપ્રથમ મને તમારી સમક્ષ માફી માંગવી છે, કારણ કે ગઈકાલની મજલિસ થોડી લંબાઈ ગઈ હતી. આપણે આદતન 20 મિનિટની પડીએ છીએ રમઝાન મુબારકમાં, ને ગઈકાલે કંઈક 37, 40 લેખો ડબલ પડી નાખી. એ પડી નાખી વાત કંઈ વાંધો નહીં, પણ તમને ઇન્શાઅલ્લાહ તકલીફ નહીં પહોંચી હોય તો મને થયું કે 40 મિનિટ પડાઈ ગઈ, કેમ કરું? વિષય પણ એવું હતું, જરૂરી હતું કે એના બારામાં આપણે ચર્ચા કરીએ. લૈલતુલ કદ્રની તારીખ આપણે બનાવી રહ્યા હતા, અને એ તારીખની અંદર જે ખુદા તરફથી આપણને ભેટ મળેલી છે, નિયામત મળેલી છે, એની આપણે કદર નથી કરતા. તો આ વસ્તુ માટે ઇન્સાનનું દિલ જલે અને બળે. તો એટલા માટે આજની તકરીર ક્ષમા એટલે માફી, ક્ષમા અને માફીથી શરૂ કરીએ કે માફ કરી આપશો ઇન્શાઅલ્લાહ. અને આજે અને ખબર છે મારો વિષય પણ તૈયાર છે. આપણે પહેલી વાર રમઝાન મુબારકથી આજ સુધી ચર્ચા કરતા આવ્યા છે ઝબાનના બારામાં. એના જે ભાગો બાકી છે આવતા દિવસોમાં ઇન્શાઅલ્લાહ આપણે મુકમ્મલ કરશો. ગઈકાલે ઘણી વસ્તુ રહી ગઈ હતી, આજે એની ચર્ચા મને કરવી છે. એટલે કે મુશ્કેલ શું છે કે ગઈકાલે આપણે કહ્યું ને કે જ્યારે તકરીર લંબાઈ ગઈ હોય તો પછી એનો અસર પણ શાયદ ઘટતો જાય, કે પછી બગાસ આવે, નીંદર આવે, ભૂખ આવે, ઇફતારનો સમય બાજુમાં હતો. તો અમુક વસ્તુની યાદી અપાવો, અને આજે ફરીવાર આપણે બધાએ સાથમાં મળીને જાગૃત થવાની કોશિશ કરીએ. કેસાને મુહતરમ માહ રમઝાન મુબારક જે છે એ કુરાન મજીદનો મહિનો છે. અગર આપણે આ કિતાબથી દૂર રહ્યા તો આપણું હાલ બહુ જ ખતરનાક થવાનો છે. અને જે પ્રમાણે મેં ગઈકાલે કહ્યું કે શું કુરાન મજીદનો જે હક છે ને આપણે અદા કર્યો યા અદા કરવાની કોશિશ કરેલી યા નહીં. આજે પણ મેં તમને ગઈકાલે વાસ્તો આપ્યો હતો, જે ગઈકાલે હતા કે આમ યાદ કરજો તો તમને દરરોજ યાદ આવશે. તમને ખબર છે આપણે ગુજરાતીમાં એક બોલ છે ને કહેવાય નકટા. નકટા સમજો? હા, સત્યત્યુ, જિદ્દી. તમે એને લાખ ફેરે કયો. તો આજે
ત્યાંથી જ કરીએ. આપણે કોઈને જવાબ દેવાની જરૂર નથી. ગઈકાલની તકરીર બાદ કોણ આપણામાંથી એ છે કે જેને એમ થયું કે હાલ કુરાન માટે કંઈ કરવું તો ગઈકાલે નથી તો આજના દિવસમાં કંઈ કર્યું હોય? પણ આપણને આ બધી વસ્તુઓ અસર નથી થતી એનું કારણ પણ એ જ કુરાન છે. આપણા ઘરોની અંદર માશાઅલ્લાહ તાઆલા કુરાન મજીદ ખુદાએ કહ્યું તો ગઈકાલે મેં કહ્યું ને વાસ્તો આપ્યો તો કોઈને યાદ છે વાસ્તો? આ વાસ્તાને યાદ રાખજો તો કંઈક તિલ થશે દર ફેર. હસન હા, રસૂલે ખુદાને યાદ કરજો. કુરાન મજીદનો એ 47મો સૂરો છે, શાપિત્ર કારણ છે ને આપણા ઇમામ 12 છે. 12 ને બે ફેર ઇમામને વાસ્તા નાખજો એટલે 24 થઈ જાય. ઇમામ 12 જ રહેશે. પણ જ્યારે તમને રસૂલે ખુદા ને બે વાર ઇમામોના વાસ્તા યા માસૂમોના ઇમામોના વાસ્તા તમને યાદ આવશે તો આ કુરાન મજીદની આયત યાદ આવશે જે આજે નથી આ લોકો ઓલું કરવા વાળા કે જેમાં ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અફલા યતદબ્બરૂન અલ-કુરઆન અમ અલા કુલુબિન અખફાલુહા. શું એ લોકો તમો કુરાનમાં મનન નથી કરતા? તમારા દિલોને શું તાળા લાગી ગયા છે? પણ આ શું આયત છે? આ આયત છે કે કુરાન જે છે એમાં મને તમને વિચારવાનું છે. ઠીક, પણ આજે તમને ઓર આગળ લઈ જાઉં. ખુદાએ કુરાન મજીદના નાઝિલ કરવાના હેતાને તરા જગા ઉપર નાઝિલ કર્યું છે. આજે તમને એક બીજી નિશાની આપું છું, એને પણ કુરાન મજીદમાં તપાસ કરજો કે જ્યાં ખુદાવંદ કરીમ લામી સબબને વાપરે છે અને કહે છે કે મેં કુરાનને નાઝિલ આના માટે જ કર્યું છે. હવે અગર કુરાનને ખુદાવંદ કરીમે આના માટે જ નાઝિલ કર્યું હોય તો આપણે એ કર્યું? સૂરે 7 કેટલામો સૂરો હતો હમણાં આપણે હવે તો આવડી ગયો છે. કહું છું ને આ વર્ષે રેઝોલ્યુશન કુરાનથી ને આપણે નજદીકી ઇખ્તિયાર કાંઈ નથી. આ વર્ષે એમ થાય કે હવે ખુદાયા 114 સૂરા છે ને બધાને તો અડધા હું યાદ કરી લઈશ કે પહેલેથી ને અડધે સુધી કુરાનમાં ક્યાં ક્યાં સૂરા છે ને કઈ રીતે રાખેલા છે. સૂરે 7 કયો હતો? યાસીન, સાફાત, 38મો સૂરો. તો 38મા સૂરાની 29મી આયત સરખી રીતે સાંભળજો. હાજીઓ લોકો નથી તૈયાર છે, કરી શકશો? મુશ્કેલ પડશે. ખુદાવંદ કરીમ કહે છે કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ કિતાબુન અંઝલના અલૈકા મુબારકુન લિયતદબ્બરુ ફી. અય મારા હબીબ, અમોએ આ કિતાબને તારી તરફ નાઝિલ કરી, મુબારક કિતાબ, જેથી કરીને માણસો એમાં મનન કરે, વિચાર કરે. પુરક્યુલેશન બેદિત. આ કુરાનને નાઝિલ જ એના માટે કરવામાં આવ્યું છે. લિયતદબ્બરુ ફી વલિયતذكر ઉલુલ અલ્બાબ. અને જે અક્કલ વાળાઓ છે ને એનાથી ઇબ્રત હાસિલ કરે, એને યાદ રાખે, એને એની યાદી તાજા રહે, એનાથી ફાયદો ઉઠાવે. તો કુરાન આના માટે આવ્યું હતું. ગઈકાલે આપણે બયાન કર્યું કે ભાઈ કુરાન મજીદની તિલાવતના પણ હક છે, પણ કુરાન મજીદનો સૌથી મોટો હક એ છે કે હું કુરાન મજીદના મારા નજદીક યા હું કુરાન મજીદના નજદીક જાઉં. તમને ખબર છે આ દુનિયામાં જેટલી ખરાબીઓ છે ને આપણને ખબર ક્યારે ભાન નથી. અને હું કહું છું ઇન્શાઅલ્લાહ આપણો આવો હાલ નહીં હોય, પણ આ ખુદાવંદ કરીમના કાયદા કાનૂન છે એને આપણે અપનાવીએ, એના બારામાં મનન કરીએ. માવતરો ક્યારે સવાલ કરે કે મારી ઔલાદ કેમ વિખરાઈ ગઈ છે, આડે રસ્તે, એની નજરમાં આડે રસ્તે કેમ હાલી ગઈ છે. તો આજે તમને એક ખુદાનો કાયદો બતાવું છું, એ આજ કિતાબનો છે. અગર આ કિતાબને હું દોસ્ત રાખું, એનાથી લાગણી ધરાવું તો હર રોજ મારા માટે રાસ્તાઓ ખોલે. પણ મને એનાથી લાગણી છે જ નહીં. ફરી વાર કહું છું, કોણ હશે? તમે જો આ કુરાન કેના માટે આવ્યું, મોલાએ કાયનાથી સમય હશે તો બયાન કરી શકે. સલાત પડે મુહમ્મદી વાલે મુહમ્મદ પર. આજે ઇન્શાઅલ્લાહ ઈરાદો છે 40 મિનિટ નહીં કરે, ભલે ટાઈમ છે, ટાઈમ પર ખતમ કરશું. ખુદાનો કાયદા કાનૂન જો પરવરદિગારે આલમ. અને એ પણ અલ્હમ્દુલિલ્લાહ આ પણ આયતો આજે જ પડેલી આપણી. પણ તમારો ભાગ નહીં, તમને અરબી નથી આવડતી, કાંઈ વાંધો નહીં, પસાર થઈ જાય. અલ્હમ્દુલિલ્લાહ હાજીમાં કુરાન લઈને બેઠા છે, તમે ફોલો કરજો. ફ્રેન્ચીમાં છે ને સાથે તર્જુમા સાથે. તો આજે જ આપણે આયત પડી સૂરે ઝુખરુફની. સૂરે ઝુખરુફ કુરાન મજીદનો 43મો સૂરો છે.
તમે જો chapitre 43 verset 36 37 38 તો પરવરદિગાર આલમ 36મી આયત 37મી આયત અને 38મી આયત તમે જો ખુદાવંદ કરીમ આ કિતાબથી જ્યારે આપણે દૂર થઈ જઈએ છીએ તો શું તમને ઢગલે અને પગલે આ વસ્તુઓ કામ આવશે ખુદાવંદ કરીમ કહે છે કે બિસ્મિલ્લાહિર rahmanir rahim wa man ya'shu an dhikril rahman nuqayyid lahu shaytanan wa huwa lahu qarin જે લોકો रहमान ખુદાવંદ કરીમ रहमानના zikરથી ને ahkamથી ને કાયદા કાનૂનથી ને પોતાના મોઢાને ફરાવીએ છે આંધળા થઈ જાય છે દૂર ચાલ્યા જાય છે ومن يعش عن ذكر الرحمن أبو نقيد له شيطانا فهو له قريب અબો જે લોકો આ અમારી ahkam અમારી કિતાબ અમારા zikરથી દૂર ભાગે છે મોઢું ફેરવીએ છે જ્યારે આમ કરે છે તો અબો એના સાથે કેવા શૈતાનને નાખી દે છે કે જે શૈતાન ક્યારે એનાથી દૂર નથી હટતો એટલે એમને કે ખુદા નાખી દે આ ખુદા એનો કાયદો બયાન કરે છે કે ભાઈ અગર તે આ કિતાબ મારા zikr મારા ahkam મારા દીન મારા મઝહબથી તે મોઢું ફરાવ્યું તો એક જ્યારે રહેમાનને તું કાઢીશ એટલે તો આયતમાં એવું વમન યઅશુ અન ધિક્રિર રહેમાન તું રહેમાનને કાઢીશ તેની જગ્યાએ કોણ આવશે ઇબ્લીસ આવશે શૈતાન આવશે અને એટલું જ નથી ભાઈ આ એટલું બાજુમાં આવી જશે જેણે એની જિંદગીમાંથી કુરાનને કાઢ્યું ahkam ધિક્રુર રહેમાનને કાઢ્યું કેટલું બાજુમાં આવી જશે ઇન્નહુમ યસુદ્દૂનહુ અનિસ સબીલ વહુમ યહસબૂના અન્નહુમ મુહ્તદૂન આ જ્યારે કુરાનથી બંદો હટશે ખુદાના zikરથી ને હટશે અને મેં તમને બયાન કરી દીધું છે કે zikરનું નામ zikરનો એક બીજો મતલબ શું છે કુરાન મજીદ છે સેંકડો આયતો છે સૂરે હિજરની 9મી આયત 15મો સૂરો 9મી આયત ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના નહનુ નઝ્ઝલના ધિક્ર wa inna lahu લહાફિઝ અમોએ zikર નાઝિલ કર્યું અમે જેની હિફાજત કરશું તો કુરાનનું બીજું નામ zikર છે બીજે ક્યાંક છે zikr તમને યાદ આવે છે એ તો આવડવું જોઈએ તમને હા ahsan એ છે કઈ આયત છે એ મારા લિસ્ટિંગમાં નહોતી પણ તમે પડી તો હવે આવી ગઈ chapitre 29 verset 45 એ નમાઝના બારામાં આયત છે કે બિસ્મિલ્લાહિર rahmanir rahim wa aqim as-salat ay મૂસા તમે નમાઝને કાયમ કરો ઇન્ના as-salata તનહા અનિલ ફહશાઈ વલ મુનકર wa la dhikrullahi akbar પણ યા કુરાન મુરાદ નથી યા ખુદાની યાદ છે તો એ તમારી આયત અનકબૂતની 45 બેન એક બીજી તમને તો આ તો પારગર હોવી જોઈએ હા अच्छा अल्लाह बिज़िक्रिल्लाह तत्मइनुल कुलूब आ पर क्या છે સૂરે રાદની 28મી આયત કેમ મને ખબર પડતી હશે કારણ કે હું કરું છું ભાઈ મહેનત કે આ કુરાન મારી કિતાબ છે હું મુસલમાન છું તો મને યાદ રાખવાનું છે કે ખુદા મને કયો પૈગામ ક્યાં આપે છે પણ એમાં કઈ ખૂબી નથી કઈ કે આયતને શું કે સિપારોને સૂરો યાદ હોય એ કઈ જરૂરી નથી ઈ આ પૈગામ યા ઈ જરૂરી છે કે પૈગામ યાદ હોવો જોઈએ ક્યાં છે એ જરૂરી નથી ઈ હોય તો નૂરુન અલા નૂર પણ અમુક વસ્તુઓ તો તમને ખબર હોવી જોઈએ કારણ કે આપણે સૂરે યાસીનના માસ્ટર છીએ સૂરે યાસીન તો દરરોજ ડગલે ને પગલે પડીએ આપણે યા પણ ખુદાએ કુરાનને zikરથી પુકાર્યું છે જરાક સલવાત પડાવું કે બરકત આવે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ નથી યાદ આવતું ચાલો હું મદદ કરું છું આપણે આ કુરાન તે બાજુમાં છે હું તમને તમારી મદદ કરું છું મેં તમને કહ્યું હતું મજલિસોની અંદર પડ્યું છે કે ભાઈ અગર કોઈ મૌલવી આવીને પડે હક પડે છે સાચું પડે છે કે ભાઈ સૂરે યાસીન મુર્દાઓ માટે નથી એટલે જીવતાઓ માટે છે તો કઈ દૂર લેવા જવાની દલીલ નથી એ જ સૂરે યાસીનમાં જ ખુદા કહે છે કે આ સૂરે યાસીન અમુક જીવતાઓ માટે ગયેલી છે મુર્દા માટે પડવાની છે રસૂલનો હુકમ છે પણ આપણે સૂરે યાસીનને મુર્દા માટે જ રાખ્યું છે અને આપણે જીવતા આપણે ભૂલી ગયા છે તો એ મેં પણ પડ્યું છે કે એ જ સૂરે યાસીનમાં ખુદાએ એ પણ હુકમ આપ્યો છે કે ભાઈ આ સૂરે યાસીન જીવતાઓ માટે છે ક્યાં ગયા મદ્રેસાવાળા નથી યાદ નથી આવતું સૂરે યાસીન કયો સૂરો છે
36મો સૂરો છે. આયતનું નિશાન આપું છું 69 અને 70. chapitre 36 verset 69-70. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વમા અલ્લમનાહુ અશ-શિ'રા વમા યંબગી લા ઇન હુવા ઇલ્લા ધિક્રુન ઇન હુવા ઇલ્લા ધિક્રુન વ કુરઆન મુબીન. છે યાસીનમાં છે. એક સલાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. તો જ્યારે ખુદાએ આ આયતની અંદર જેની આપણે ચર્ચા કરી રહ્યા છે સૂરે ઝુખરુફની 36મી 37મી 38મી કહ્યું કે વમન યઅશુ અન ઝિક્રિર રહેમાન, જે રહેમાનના zikરથી ને મોઢાને ફરાવી લેશે તો એના બાજુમાં શૈતાન ચડી જશે અને એવો ચડી જશે કે બંદાને એમ જ લાગશે કે હું જે કરી રહ્યા છે ને બધું બરાબર છે. હવે હિદાયતની વાત જ કરે છે. આ રહેમાનનું zikr કુરાન અને અહકામ અને મઝહબ જ્યારે હટશે અને એટલું જ નથી ભાઈ. 38મી આયતમાં કહે છે કે આ શૈતાન કબરમાં પણ સાથે જશે અને જ્યારે કયામતના ઊભો થશે તો પાછો સાથે ઊભો થશે. પણ એદા જ્યાં 38 આયતમાં ખુદા કહે છે કે જ્યારે આવશે ને અમારા માર્ગમાં તો આ બંધુ અમને કહે છે કે સા કરીના કેવો સાથી લઈને અમે આવી ગયા. નથી આયત નથી તૈયાર થતી. કુરાન છે. એક સલાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અરે આયત અડધી કલાક ત્યાં પડું છું. સૂરે ઝુખરુફની 36મી 37મી 38મી આયત. તર્જુમો ફક્ત સાંભળો કારણ કે આપણા પાસે આજે આ ટેલિવિઝનમાં તૈયાર નથી. Et quiconque s'aveugle et s'écarte du rappel du tout miséricordieux, nous lui désignons un diable qui devient son compagnon inséparable. આપણે જે બધા ઉપર ગોળી ભાર દઈને વાતો કરવાની છે. આપણે તર્જુમો જ કરે છે. Il, entre parenthèses, les diables, détourne certes les hommes du droit chemin, tandis que ceux-ci s'estiment être bien guidés. કુરાનથી જ્યારે હટશો ને ભાઈ તો શૈતાન માથે ચડી જશે તો એક તરફ જેટલું કરશો ને એ તમને શોભીતું જ લાગશે. આ ખુદાનો કાયદો છે. એ એવું તમારી જિંદગીની અંદર વિચારો લાગશે કે તમને એમ જ લાગશે કે nous sommes les bien guidés. અને તમે જુઓ જે લોકો અહકામ નાસ્તિક દીન મઝહબ કુરાનથી ને દૂર છે તમે એને કાંઈ પણ વાત કરો તે તમારું માનશે. એને એમ જ છે કે એ જે કરી રહ્યો છે બધું બરાબર છે. આ ખુદાના કાયદા કાનૂન છે. અને ઓલી આયતનો પણ તર્જુમો પડી દો. Et lorsque l'homme cet homme vient à nous il dira à son démon, il પેલે તો શૈતાનને કહેશે hélas que n'y a-t-il entre toi et moi la distance entre les deux Orient, l'Est et l'Ouest, Al-Mashriqain, et quel mauvais compagnon que tu es. આ કોણ કેની વાત થઈ રહી છે? જેણે આ કુરાનને મૂક્યું. આપણે વિચાર કરીએ કે આ કુરાન કઈ હદ સુધી આપણી જિંદગીમાં છે અને આ શૈતાનની કઈ અજબ થવાની વાત નથી. હું હમણાં એક મૌલવીની મજલિસ સાંભળતો હતો. હમણાં મને યાદ નથી આવતું આજ દિવસો રમઝાન અલ મુબારકમાં. એ મૌલવીની વાત કરું પેલા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ મને તમને કુરાનની હૈસિયત બતાવે છે કે ભાઈ તમો છઠ્ઠા ઇમામ કે તમો મને માનવાવાળા છો તો તમો જો હું કુરાનને કઈ નજરથી જોઉં છું તો તમે પણ એ જ નજરથી જો ઇન્શાઅલ્લાહ એવું હશે આપણે. તો છઠ્ઠા આયતની અંદર ખુદાએ શું કહ્યું કે જે અમારા zikરથી ને મોઢું ફરાવી લેશે તો અમે એના સાથે એક શૈતાનને એવો બાંધી દેશે કે ક્યારે એનાથી દૂર નહીં થાય. છઠ્ઠા ઇમામ કહે છે લા યઅજબુની અન યકુના ફિલ બૈત મસ્હફુન યત્રુદુ બિહિ અલ્લાહુ અશ-શયાતીન. એ મુસલમાનો, હું તમારો છઠ્ઠો ઇમામ, હું શેખ મોઈઝને છઠ્ઠા ઇમામની વાત, હું લા યઅજબુની મોજ સાદિક આલે મુહમ્મદને મને શું પસંદ છે? મને પસંદ છે કે તમારા હરેકના ઘરમાં એવું કુરાન હોય કે જે કુરાનથી ખુદાવંદ કરીમ તમારા ઘરોમાંથી શૈતાનોને બહાર કાઢે. છઠ્ઠા ઇમામ કહે છે લા યુઅજિબુની અન યકૂન ફિલ બૈત, તમારા ઘરોની અંદર હું ચાહું છું કે એવા કુરાન હોય કે જેનાથી ને ખુદાવંદ કરીમ શૈતાનોને દૂર કરે. તમે આયત સમજાણી હવે આ હદીસથી કે જ્યારે ખુદાએ કહ્યું કે મારા zikરથી મોઢું ફરાવશે તો શૈતાન ચડી જશે. અને છઠ્ઠા ઇમામે શું કહ્યું કે તમારા ઘરમાં એવા કુરાન હોવા જોઈએ
કે જે કુરાનથી તમારા ઘરોમાંથી શૈતાનને દૂર કરે, યાની શૈતાનના કામકાજ એની પરસ્તિશથી તમને દૂર લઈ જાય. થોડા મૌલવીની યાદ એ પણ બયાન કરી દો, મને સાંભળતો હતો. જેના વિષયમાં પડતો તો મૌલવી પડતો ખબર હોય તો ઓછી તારો પડતો કહ્યું કે આજકાલ તો હવે એવું થઈ ગયું છે ને કે આપણા ઘરમાં કુરાન એટલા માટે રાખ્યું હોય કે કોક દિવસ કંઈક મૌલવી આવી જાય ઘરે ને જમવાનું કંઈક દેવાઈ જાય ભૂલે ચૂકે, એના સામે કુરાન તો એને દેખાય કે મૌલવી ઘરમાં આવે તો એને ઘર તો મુસલમાનનું છે, કુરાન છે પડ્યું જ કબાટ ઉપર વિતરીમાં ક્યાં માશાઅલ્લાહ આયતો આવી ગઈ કે કુરાન આવ્યું પડ્યું છે, સામે જ પડ્યું છે. આ કુરાન મેં કહ્યું ગઈકાલે 7 દિવસ હતા, આજે 24 પેપર બદલીશ પડે છે, 5 દિવસ હશે કા 6 દિવસ. હજી ભાઈ હું તમારાથી મોહબ્બત કરું છું ભાઈ, હું પોતાને કઈ તમારો બાપ નથી સમજતો, પણ આપણી ગુજરાતીની બોલી છે. આજે પણ કહું છું કે હજી નકટું રહેવું છે. આટલી મજલિસ બાદ હજી પણ મને કાંઈ નથી કરવું. અને આજે પણ કહું છું મિંબર ઉપર, આજે પણ ખાતરી છે કે ગઈકાલની મજલિસ બાદ અમુક તો બધાઈને તો એક તો એવો હશે કે એને કાંઈ ઝાલિયા ફે ની શો ની ફવા કે ઘરે જઈને એમ જોયું કે કુરાન ખોલું, એક આયતને વાંચું, એક આયતને સમજું, કઈ ફેર નહીં પડે. કુરાન શા માટે આવ્યું છે? રમઝાન અલ મુબારક આ વર્ષનો ભાઈ દો કપાઈ ગયું, 21 મિનિટ થઈ ગઈ. જો તૈયાર છો સાંભળવાને તો 5 મિનિટ ઓર લઉં. તૈયાર છો બધે? કાલે માફી માંગી ના પડે મને. યા અલ્લાહ સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. રમઝાન અલ મુબારક શરૂ થાય ત્યારે મેં આ પડ્યું. નમાઝ જુમામાં જ્યારે હું કુરાનની મહત્વતાને બયાન કરતો તો ત્યારે પણ પડ્યું. 2-3 જણામાં દેખાય ચહેરા, 4-5 કે જેને આ સાંભળ્યું છે. આજે ફરીવાર મા બહેનો પણ સાંભળી ને તમો પણ સાંભળી લો કે હવે તો ભાઈ આ જિંદગી ભર કરવાનું છે. હવે તો રમઝાનના 4 દિવસ રહ્યા તાર પાસે, હજી તને નથી સુધરવું, હજી તને કાંઈ નથી કરવું. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ ઉપર 10-15 મિનિટ બોલી શકું છું, ફક્ત તર્જુમો કરીશ ને પછી વિચાર તમે કરજો. મૌલાએ કાયનાત કહે છે કે આ કુરાન જે છે, આ કુરાન જઅલહુ અલ્લાહુ રય્યન લિઅતશિલ ઉલમા. સાંભળેલી છે હદીસ તમારે. ખુદાવંદે કરીમે આ કુરાનને આલિમોની પ્યાસ બુઝાવવા માટે બનાવ્યું છે. રય્યન લિઅતશ, અતશ પડે છે કરબલામાં, અલ અતશ પ્યાસા છે. જઅલહુ અલ્લાહુ રય્યન લિઅતશિલ ઉલમા. ખુદાએ આ કુરાનને આલિમોના પ્યાસને બુઝાવવાનો ઝરિયો, એનું શરબત, એનું મીઠું પાણી, એનું કોકા કોલા, એનું જી સમજો, એનું કુબો, એનો ચાય, આલિમો માટે ખુદાએ આ જે છે ને સંતોષ દેવાનો, એની પ્યાસ બુઝાવવાનો ઝરિયો કુરાનને બનાવ્યું છે. રય્યન લિઅતશિલ ઉલમા વ રબીઅન લિકુલુબિલ ફુકાહા. ખુદાવંદે કરીને આ કુરાનને જે છે જે આલિમો, ફિકહના આલિમો છે, ફુકાહા જે છે, એના માટે કુરાન મજીદને બહાર બનાવ્યું છે કે આમાંથી ફૂલ અને ફૂલ જ ઉગતા રહીએ. ફુકાહા માટે वो महाजन लितुरक सुलहा. कुरान मजीद ने मौला नजर बरागा કહે છે, મૌલા કહે કે આ કુરાન ને ખુદાએ જે નેક છો તમે બધે માશાઅલ્લાહ દીનદાર ધર્મી, એના માટે શું બનાવ્યું છે? મહાજન લિતુરક સુલહા. આ હુજ્જત બનાવેલી છે. કોઈ પણ મને કાંઈ બોલે કે આ માટે શા માટે આ પ્રમાણે કરસ, તો એને એ કુરાનનો જવાબ દઈ શકે કે મારા ખુદાએ મને આમ કીધું છે. આ એટલે કુરાન આવ્યું છે. وجعله دواء ليس بعده داء. ખુદાવંદે કરીમે આ કુરાનને દવા બનાવેલી છે, એવી દવા કે એના પછી કોઈ દા નથી, દુખાવો નથી, બીમારી નથી. وجعله نورا ليس معه ظلمة. ખુદાવંદે કરીમે આ કુરાનને એક નૂર બનાવ્યું છે, એક પ્રકાશ બનાવ્યું છે, એવો નૂર કે જેના સાથે અંધારું નથી. صلوا على محمد وعلى محمد. મૌલાએ કાયનાત પછી આગળ મને ને તમને સમજાવે છે. આજે કહ્યું ના, એક જ સવાલ કરીશ અંતમાં ઇન્શાઅલ્લાહ. મૌલાએ કહ્યું એ અલમુ અન હાઝલ કુરાન, એ લોકો ઓળખો, જાણી લો આ કુરાન શું છે. فهو الناس الذي لا يغش.
આ કુરાન તમારા માટે એવું નસીહત કરવા વાળો છે કે જે ક્યારે દગો નથી દેતો. વહુલ હાદિયુલ લઝી લા યુધિલ. આ કુરાન તમારો એવો દોસ્ત છે કે જે તમારી હિદાયત કરવા વાળો છે અને જે તમને ક્યારે પણ ખાડમાં નહીં પછાડે, સીધા રસ્તામાં જ તમને લઈ જશે. વહુલ મુહદિસુલ લઝી લા યકઝિબ. આ કુરાન જે છે એવું છે કે તમારા સાથે જ્યારે વાત કરે છે તો ક્યારેય ખોટું નથી બોલતો. મુહદિસ, તમારા સાથે વાત કરવા વાળું છે આ કુરાન. આ બધું છે, આ પ્રમાણે છે મારી જિંદગીમાં કુરાન. વહુલ મુહદિસુલ લઝી લા યકઝિબ. ફમા જાલસ અહદ હાદા અલ-કુરાન. આ જુમલો હવે આવે છે. અલ્હમ્દુલિલ્લાહ, ખુદા આપણી તૌફીકાતમાં ઇજાફો કરે. જુમલો સાંભળજો, કોઈને તર્જુમામાં પડશે કોઈ તો અલ્હમ્દુલિલ્લાહ શેખ લુકમાનિયા છે જે થોડું ઘણું અરબી કોણ છે આપણા નસીરભાઈ પણ સમજે છે. ફમા જાલસા, આમાં કંઈક સમજે છે? જાલસામાં શું આવે છે? મજલિસ, જલસા, બેઠો. મા જાલસા અહદુન હાદા અલ-કુરઆન ઇલ્લા વકામ અન્હુ મિન્હુ બિઝિયાદતિન ઔ નુકસાન. જે પણ કુરાને મજીદમાં બાજુમાં બેઠો એની નજદીકી ઇખ્તિયાર કરેલી, મા જાલસા હાદા અલ-કુરઆન અહદુન ઇલ્લા વકામ અન્હુ. કોઈ પણ એવું નથી કે કુરાનના બાજુમાં બેસે અને એના પાસેથી ને ઊભો થાય તો મુમકિન નથી. અલી કહે છે કે ત્યાંથી ઊભો થાય અથવા તો વધારો લઈને ઊભો થાય અથવા તો ઘટાડો લઈને ઊભો થાય. બિઝિયાદતિન ઔ નુકસાન. ઝિયાદતુન ફિલ હુદા, જાણકારી હિદાયતમાં વધારો. વા નુકસાનિન ફિલ ઉમા, અને ગુમરાહી અજ્ઞાનતા લા ઇલ્મી જે છે એમાં ઘટાડો, ઓછો. ઇન્સાફ આપણે બતાવો. આ કઈ રીતે કુરાન ખાલી બેઠા તો ના કુરાનના બાજુમાં ઇમામ અલીએ કહ્યું, અને ઘરે પણ એટલું બેસીએ છીએ અલ્હમ્દુલિલ્લાહ, ઓર બેસવું જોઈએ. બધું કામનું છે. આ ઇમામ અલીએ જે કહ્યું, જે કુરાનના બાજુમાં બેઠો અને ઊભો નહીં થાય ત્યાં સુધી એને કંઈક મળે. કુરાન ખાનીમાં કોઈને આપણે કોઈની કઈ બેઇઝ્જતી કાંઈ નહીં. હું સવાલ પૂછું છું, હમણાં આપણે 1 કલાક સુધી આ કુરાન ખાનીમાં બેઠા, કંઈક મહિલું સવાબ સિવાય મહિલું કાંઈ ના મહિલું. ઇમામ અલી કહે છે જે કુરાનના બાજુમાં બેઠો મુમકિન નથી કે એની હિદાયતમાં કંઈ વધારો ના થાય. અઝીઝો, 4 દિવસ 5 દિવસ થયા છે, થોડો વિચાર કરજો. પછી પોતાના મુસલમાન હોવાના બારામાં સવાલ કરજો કે હું કેવું મુસલમાન છું. આ કિતાબ માટે કુરબાનીઓ કેટલી દેવામાં આવેલી છે આપણને સમજાવો. એટલા માટે મેં કહ્યું આનો દોસ્ત આપણે બનાવવાનું છે. જે નવજવાનો છે ને, જે ઝઈફો તો શાયદ ના કરી શકે. કુરાનના દોસ્ત બનાવો. તમને હું દરરોજ ભેગો ના થાવ કાંઈ વાંધો નહીં, ઇન્ટરનેટ તો બધાય પાસે છે. આજે તમને એક સીત બયાન કરું છું, બતાવું છું. જ્યારે પણ મન થાય, હા બેશક ફ્રેન્ચીમાં નથી, અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ આપણી કોમના બધે પડેલા ગણેલા છે. સીતનું નામ છે altafsir.com, altafser.com. આ સીત આપણા શિયાઓ અહેલે બેતના લોકોએ બનાવેલી છે. પણ કેવી રીતે બનાવેલી છે? દુનિયામાં જેટલા મઝાહિબ ફિરકાઓ છે એ બધાની તફસીર, સુન્નીઓની તફસીર પણ નાખી છે, શિયાઓની તફસીર પણ નાખી છે, સબબિન નુઝુલ પણ નાખ્યું છે, આયતોના માયના પણ નાખ્યા છે. કઈ આયત ક્યારે ઉતરી છે, મુતશાબિહાત, બધી જેટલું કુરાને બારામાં, કુરાને મજીદના બારામાં વસ્તુઓ છે મોજૂદ છે. અંગ્લે અને અરબીમાં. ઠીક છે, અરબીમાં તો બહુ મજા આવે, પણ તમને અરબી નથી આવડતું, અંગ્લેમાં તમને ખબર પડશે કે ખુદાએ આપણા માટે શું પેગામ આવ્યો કેવી રીતે. દુઆ કરીએ ખુદાવંદે કરીમા કિતાબના બાજુમાં આપણને જવાની એક તોફીક ઇનાયત કરે. શું કરું, એક પછી એક આવી જાય છે. હજુ મારા ટાઈમમાં છો. આ સાંભળી લ્યો. ઇમામ અલીને માનવા વાળા છો ના? સલવાત પડો. હદીસ કોઈને જોઈએ તો હમણાં કિતાબમાંથી કાઢીને દેખાડી દો. ઇમામ અલી કહે છે
આ બધી તકરીરનો મતલબ એ નથી કે આ બધું એ જો સીધે આવી વાહ આ લોકો જીતે રહો આપણે શું જશે આપણી કોણ અલ્હમ્દુલિલ્લાહ પણ આ બધું આમ જ આજે દેખાડી લીધું પછી આવતા વર્ષ સુધી ખબર નથી કે એ બધી થઈ રોજુ છે મોઢામાં યા અલ્લાહ સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ આ બધી વસ્તુ કરવાનો મકસદ એ નથી કે આપણે જે થઈ રહ્યું છે એને તોડીએ એને મૂકીએ નહીં એનાથી ને આગળ વધીએ મૌલાએ કાયનાત કહે છે લા ખૈરા ફી qira'atin લા તદબ્બુર ફી કુરાન ને આ પડવું આપણે આ કરીએ છીએ ને એમાં કાંઈ ફાયદો નથી લા ખૈર એમાં મીઠું કાંઈ નથી અગર વિચારવા નથી તો કમા લા ખૈર ફી ઇબાદતિન લા ફિqહ ફી લા તફક્કુહ ફી બિલકુલ એ જ પ્રમાણે કે ફતવા મસાઇલ જાણવા વગર ઇબાદત કરવી એમાં પણ કાંઈ ફાયદો નથી મતલબ એ નહીં કે આપણે કુરાન ખાની બંધ કરી દઈએ કાંઈક પગલું આગળ વધારીએ ભાઈ એ તમે કહેશો કે આપણે આવતા વર્ષથી એમ કરે તો કે કુરાન ખાની ના કરે ને તફસીર કરે નૂર નાલાનું કાંઈ વાંધો નથી તૈયાર છે આપણે જેટલું આપણને આવડતું છે બયાન કરશો આપણે પણ કુરાન ખાની પણ કરીએ તફસીર પણ કરીએ એને પણ સમજીએ અને અગર અહીંયા જમાત બધું તો જમાત ના કરી શકે ને ભાઈ હું પોતે તો કંઈક કરું બધું મસ્જિદે જ થાય મસ્જિદ હું કુરાન ખોલું મસ્જિદે આવીને જ ખોલું હું તસ્બીહ લઈને બેસું તો એ મસ્જિદ ઘરે હું ના તસ્બીહ બેસું ઘરે હું કુરાન ના ખોલું ઘરે હું મજલિસો ના બધું મસ્જિદે આવી ત્યારે જ કે છે જીવવું એ જોઈને કે તો જ આખો દિવસ મજલિસ તસ્બીહ આખો દિવસની જરૂર નથી પણ તું ખુદાને કહીશ તો શકીશ કે ભાઈ મેં કંઈક કર્યું ફરીવાર 3-4 દિવસ રહ્યા છે આ દિવસો અઝાને મુહતરમ હવેના દિવસો શરૂ થઈ ગયા હિસાબ કિતાબના અમુક લોકો એ હિસાબ વ્યાધિમાં છે આજે જ મને ભેગા થયા માણસ વ્યાધિ એ જ વ્યાધિમાં કેમ લાગે છે જુમાના હશે ઈદ કે શનિવારમાં મેં કઈ કીધું હા બહુ ઈચ્છા તો મેં કહ્યું ભાઈ એક રોજુ ઓછું રાખવું વધારે રાખવું કાંઈ વાંધો નથી જ્યાં 28 રખાઈ ગયા હોય પછી 28 ને 30 કરવામાં કોઈને મહેનત નથી દિલ દુખે છે એ વાતનું દિલ બળે છે એ વાતનું કે આ દિવસો ઈ હિસાબ કરવા માટે નથી કે આ જુમાના થશે ઈદ કે શનિવારના 29 થશે કે 30 હા વાતો કરીએ કઈ વાંધો નહીં બધે પ્રોગ્રામ બનાવવા માટે પણ દિલનો દુખાવો એ નથી દિલનો દુખાવો એ કરવાનો છે કે ખુદાયા 28 યા 29 યા 30 દિવસ રમઝાન અલ મુબારકના તે મને આપ્યા પણ મેં કાંઈ નથી કર્યું આ બિલાવના દિવસો છે હિસાબ કિતાબના કે શું કર્યું આપણે દુનિયાવાળા આપણને સલામ કરે છે મને દરરોજ વોટ્સઅપમાં મારા દોસ્તારો કે શેખિલા મને બહુ રેમ આવે છે તારો પર પેટ ભરે છે કેમ અમે ખાઈ છે અમારી હજી 5 કલાક બાકી છે મને બહુ રેમ આવે છે માણસો આપણા રોજાઓને સલામ કરે છે એને ક્યાં ખબર છે કે 18 કલાકના રોજામાં 12 કલાક તો સૂતો હોય છે એ બિચારો મારા ઉપર રેમ કરે છે તસ્બીહ છે હા અરે બધાનો હાલ નથી 12 કલાક ઉસવા યાની અઝાને મતલબ કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ રમઝાન અલ મુબારક જે છે ને એ વ્યાધિ મુખ જુમાના છે ઈદ કે શનિવારના વિચાર કર કે ખુદાયા જેટલું કર્યું એટલું કર્યું પૂરું નથી કર્યું પૂરું નથી થયું બહુ ઓછું થયું છે આનાથી વધારે કરી શકતો તો ખુદાયા તું તૌફીક આપજે કે આવતા વર્ષે ઇન્શાઅલ્લાહ નસીબ કર અને ઓર વધારે અને વધારે કરું અને સૌથી વધારે કુરાનના બારામાં કંઈ કરું ठीक से هذا والحمد لله رب العالمين ربنا تقبل منا انك انت السميع العليم بسم الله الرحمن الرحيم اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الاحياء منهم والاموات تابع بيننا وبينهم بالخيرات انك مجيب الدعوات انك على كل شيء قدير برحمتك يا ارحم الراحمين